વલસાડમાં ગણપતિ સ્થાપના કરવા માટે બનાવેલ પતરાના શેડ પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર. ગ્રામજનોમાં રોષની લાગણી. વલસાડ તાલુકાના પારનેરા ગામની નાની ધોળિયાવાડ ફળિયામાં ગણપતિ બાપ્પાની સ્થાપના માટે બનાવવામાં આવેલ પતરાના શેડને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. શેડ તોડવાની કાર્યવાહી વલસાડના મામલતદારના હુકમથી બુલડોઝર વડે કરવામાં આવી હતી. આ કાર્યવાહીને લઈને ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર ગામના એક મંદિર પાસે ગણેશોત્સવ માટે સિમેન્ટના પતરાથી શેડ બનાવવામાં આવ્યો હતો. જો કે સ્થાપનાની જગ્યા સંબંધે ગામમાં બે પક્ષો વચ્ચે વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ બાદ એક પક્ષે તંત્રને અરજી કરી હતી. મામલતદારે સ્થળ તપાસ બાદ શેડ તોડી પાડવાનો હુકમ આપ્યો હતો. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં ગામના સરપંચ ભરતભાઈ પટેલે પતરા ઉતારવાની કાર્યવાહી શરૂ કરાવી હતી. ત્યારબાદ બુલડોઝર મારફતે આખો શેડ ધરાશય કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ગામ લોકોમાં દુઃખની લાગણી સાથે રોષનો માહોલ જોવા મળ્યો છે. તંત્રના નિર્ણય સામે લોકોમાં અસંતોષ ઊભો થયો છે. સમગ્ર મામલે વલસાડમાં ચકચાર મચી ગઈ છે.